ચમ છો વન્ના બુન? અરે આટલા ગભરાઈ ચમ જાવ છો? અમારું જ ઘર છે ને. હિરેનભાઈ, તમને તો અમારી દુકાનની હાલત ખબર જ હશે ને. ગઈકાલે રાત્રે ત્યાં બહુ તોડફોડ થઈ અને અમારી આજીવિકાનો બસ એ એક જ આશરો હતો. હવે આ બધી પંચાયત વાપરીને હું શું કરું વન્ના બુન? હિરેનભાઈ, અત્યારે અમે ખરેખર બહુ તકલીફમાં છીએ. કાલે સવારે શું રાંધીશું ને એની મને તો ખબર નથી, પણ હું તમારો એક એક પૈસો વ્યાજ સાથે ચૂકવી દઈશ. બસ મને થોડો સમય આપો. અત્યાર સુધી બહુ રાહ જોઈ, પણ હવે નહીં. હવે કતો રૂપિયા હાલો, ઘર ખાલી કરો. પણ હિરેનભાઈ, બસ ફક્ત 48 કલાક છે તમારી જોડે, એટલે કે 2 દાડા. 2 દાડાનો ટાઈમ આલું છું. તો રૂપિયાની વ્યવસ્થા કરો, ઘર ખાલી કરો. યાદ રાખજો, ઓનલી 48 અવર્સ. હેડો, જય શ્રી કૃષ્ણ. માં, આ તો પેલો વ્યાજખોર હિરેન રાણા જ હતો ને? પણ એ અત્યારે અહીં આપણા ઘરમાં શું કરતો હતો? કઈ નહીં બેટા, તને તો ખબર જ છે ને કે આખી પોળની નજર આપણા ઘર ઉપર છે. તો શું એમ કહેતો હતો કે આ ઘર વેચી દો ને તો બહુ પૈસા મળશે. એમ ઘર વેચી દઈએ એટલે શું? હા, એની હિંમત કેવી રીતે થઈ આપણા આંગણામાં ઉભા રહીને આ વાત કરવાની? જવા દે ને બેટા, એ તો બોલે રાખે. માં, તું કંઈક છુપાવે છે. મને સાચું કે એણે શું કીધું? અરે તું વગર કારણે આટલો ગુસ્સો કેમ કરે છે બેટા? હું સાચું જ કહું છું. મારા અને તારા પપ્પા માટે આ ઘર બહુ મોટું પડે. શું મોટું પડે છે? તમે બેવ બહેનો તો સાસરે જતી રહી. કાલે ઉઠીને રિંકુડીના લગ્ન થઈ જશે અને એ પણ સાસરે જતી રહેશે. પછી મારા અને તારા પપ્પા માટે તો આ ઘર બહુ મોટું છે બેટા. માં, તું આ શું બોલી રહી છે? મને કંઈ સમજાતું નથી. જો દીકરા, દુકાનની આવી હાલત છે, ખાવાના પણ ફાફા છે, તો એટલે હું એમ વિચારતી હતી કે જો આ ઘર વેચી દઈએ તો આપણું. ના માં, બિલકુલ નહીં. બેટા, પરિસ્થિતિ સામે નમવું પડે દીકરા. અમુક પરિસ્થિતિઓ માણસની પરીક્ષા માટે હોય છે, એટલે દર વખતે નમવાનું ના હોય, સામે લડવાનું પણ હોય. પણ બેટા, માં, આ ઘર ખાલી 4 દિવાલો નથી, આપણા પૂર્વજોનું લોહી છે. દાદા, પપ્પા, આપણે બધાએ મહેનત કરીને એક એક ઈંટ મૂકીને આ ઘર બનાવ્યું છે. એ તો છે જ. તને તો ખબર છે માં, મોટા પપ્પાની છેલ્લી યાદો છે આ ઘરમાં. ના માં, આપણા ઘર વેચવાની વાત તું સપનામાંય ના વિચારતી. દુકાન તો ગઈ, હવે આ છેલ્લો એક આશરો બચ્યો છે, એને તો રહેવા દે માં. દીદી, આ સામાન છે ને અહીંયા મૂકું છું, હો ને? સ્વાતિ, તને ક્યાંય કામ મળ્યું બેટા? ના માં, હમણાં કશું નથી મળ્યું. બધા ના પાડે છે. તારા હાથનું કામ તો આખા શહેરમાં અદ્ભુત છે, છતાંય તને કોઈએ કામ ના આપ્યું. મમ્મી, જ્યારે સમય જ આપણી સામે પડે ને ત્યારે સોનું પણ લોખંડના ભાવે જ મળે. રિંકુ, તું હિંમત ના હાર. અને માં, તું પણ જરાય ચિંતા ના કરીશ. મને ક્યાંક ને ક્યાંક કામ મળી જ જશે. મહેનત ક્યારેય એળે નથી જતી. મમ્મી, સવારનું કંઈ જ નથી ખાધું, બહુ જ ભૂખ લાગી છે, કંઈક ખવડાવ ને. સારું, તમે બંને જઈને હાથ મોં ધોઈ લો, હું તમારા માટે જમવાનું લાવું છું. હે મારા કાળિયા ઠાકર, હવે હું આ છોકરીઓને કેવી રીતે કહું? મેં હિરેન રાણા પાસે આ ઘર ગીરવે મૂકી અને વ્યાજે પૈસા લીધા છે. હવે 48 કલાકમાં હું આટલા બધા રૂપિયા ક્યાંથી લાવીશ? હું શું કરીશ? હે દ્વારકાધીશ, મદદ કર ઠાકર, મારી મદદ કર. હું અંદર આવી શકું?
કુમાર તમે આવો આવો બેસો. ગઈકાલે જે રીતે મારું અપમાન કરીને મને અહીંયાથી પાછો કાઢવામાં આવ્યો હતો એના પછી અહીંયા પાછા આવવાની મારી કોઈ જ ઈચ્છા નહોતી, પણ એક જરૂરી કામ હતું એટલા માટે આવવું પડ્યું. કામ? હા, તમે આ પૈસા રાખો. જુઓ, મેં તમારી દુકાનની હાલત જોઈ છે અને હું સમજી શકું છું કે તમે લોકો અત્યારે બહુ જ મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છો. અને હા, મેક શ્યોર કે આ વાતની ખબર સ્વાતિને ન પડવી જોઈએ, નહીંતર એ તમને આ પૈસા ક્યારેય નહીં લેવા દે. કુમાર, હું પોતે પણ તમારી પાસેથી આવી રીતે પૈસા ના લઈ શકું. પણ કેમ? જમાઈ પાસેથી પૈસા લેવા એ પાપ છે. એ વાત સાચી છે કે મેં તમારા જેવા પૈસાદાર ઘરના દીકરાને જમાઈ બનાવવા માટે બહુ જ બધા હવાત્યા માર્યા હતા, પણ આ રીતે તમારા હાથમાંથી હું પૈસા લઈ લઉં એવું તો હું સપનામાં પણ નથી વિચારતી. હું આ પૈસા નહીં લઉં કુમાર. તમે અમારા આવા દિવસોમાં મદદ કરવા માટે આવ્યા ને, તમારી આ ભાવના જ અમારા માટે બહુ મોટી છે. ઓકે ફાઇન, જમાઈ સમજીને નહીં પણ દીકરો સમજીને તો તમે આ પૈસા લઈ જ શકો છો. પ્લીઝ તમારા દીકરાનું આટલું માન નહીં રાખો.